Hanta yari hanta yari hanta yari hanta yari hanta yari hanta Santi Nath 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 Mahavir Swami 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 Gautam 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 Swami Guru Deva 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 Atma Cho 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 Om Aim Nama Om Tattari Saranam Pavajjami Ariyante Saranam Pavajjami Siddhe Saranam Pavajjami Sahu Saranam Pavajjami Kevali Pannakam Dhammam Saranam Pavajjami Gariyami Me Sabbai Dukkadai Michchami Anumoyami Sabbe Sim Sabbai Sukadai Ichchami Om Namo Gur Bambayarinam Jram Jram Om Aim Namah Om Rim Namo Nanasa Om Shuddhatma Swarupaya Namah Om Atmane Namah Om Arham Namah Om Soham Om Shanti 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 Sarve tanmaya labdam Shrutabderavagahanat Bhaktir Bhagavati Bijam Paramananda Sampada જૈન શાસનના મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી કોણ જશો વિજયજી મહારાજ એમને કોઈ જિજ્ઞાસુએ જાણે કે પ્રશ્ન કર્યો હોય કે ભગવાન આપે નાની ઉંમરમાં દીક્ષા લઈ આપની કુશાગ્ર બુદ્ધિથી જૈન અને જૈનેતર અનેક શાસ્ત્રોરૂપી મહાસાગર એનું મંથન કર્યું એ બધાના સાર રૂપે આપને જે પ્રાપ્ત થયું હોય એ અમને સંક્ષેપમાં સમજાવવાની કૃપા કરો અને એનો જાણે કે પ્રત્યુત્તર આપતા હોય એમ મહોપાધ્યાયજી મહારાજ પ્રસ્તુત શ્લોકમાં એમ કહે છે સારમ એતન મયા લબ્ધમ મને આ સાર નવનીત કે અર્ક પ્રાપ્ત થયું જેમાંથી શ્રુતાબ્દે રવગાહનાથ શ્રુત એટલે શાસ્ત્રરૂપી અબ્ધિ એટલે મહાસાગર એમાં અવગાહન કરવાથી એમાં ડૂબકી લગાડવાથી શું સાર પ્રાપ્ત થયો તો કે ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદામ પરમ આનંદ રૂપી સંપત્તિ એનું કોઈ બીજ અથવા મૂળ હોય તો શું છે બધાને આનંદ તો જોઈએ ને બધાને પરમ આનંદ બધાને જોઈએ છે તો એનું મૂળ શું છે ભક્તિર ભાગવતી એટલે ભાગવતી એટલે ભગવાનની ભક્તિ એ પરમ આનંદરૂપી સંપત્તિનું બીજ અથવા તો મૂળ છે આપણા હૃદયમાં પણ પરમાત્મા પ્રત્યે વિશિષ્ટ ભક્તિ જાગે એ માટે પરમાત્માના જેમાં વિશિષ્ટ ભક્તિ ગર્ભિત 200 કેટલા 73 જેટલા વિશેષણો જેમાં આવેલા છે વર્ધમાન શક્રસ્તવ એના અર્થનું આપણે ચિંતન કરી રહ્યા છીએ કુલ 11 આલાવાઓમાંથી 2 આલાવાઓ દ્વારા લગભગ 32 વિશેષણો થઈ ગયા પછી આપણે ત્રીજો આલાવો ચાલુ છે ત્રીજો પેરેગ્રાફ જેમાં નમોતુણમ સૂત્રમાં પરમાત્માના જે વિશેષણો છે એ આ ત્રીજા અને ચોથા આલાવામાં બધા વિશેષણો લગભગ સમાવી લીધા છે. તો નમોતુણમ
અરિહંતાણમ ભગવંતાણમ. અહીં સુધી આપણે પહોંચ્યા છીએ, બરાબર. હવે આગળ શું આવે? આઈ ઘરાણમ. આઈ એટલે માં, આઈ એટલે આડી, ઘરાણમ ઘર એટલે કર, આડી કરે બ્યહ આડી કરનારા. આડી એટલે હા શરૂઆત, પ્રારંભ, બિગિનિંગ. શરૂઆત કરનારાઓને નમસ્કાર થાઓ. શેની શરૂઆત કરનારા? ધર્મ તીર્થની શરૂઆત કરનારા. પણ હવે આ વિશેષણ માત્ર કાંઈ આદિનાથ ભગવાનને જ લાગુ પડે છે એવું નથી. આ અવસર્પિણી કાળમાં ભલે આદિ એટલે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન થયા, પણ આ તો ત્રણેય કાળના અનંતાનંત કોઈ પણ અર્યંતને લાગુ પડે એવા બધા વિશેષણો છે. તો મહાવીર સ્વામી વગેરે બાકીના બધા તીર્થંકરો એને આ વિશેષણ કઈ રીતે લાગુ પાડીશું આપણે? શેની શરૂઆત કરી ભગવાને? આમ તો ધર્મ તેઓ બીજા પૂર્વે સ્થાપેલા તીર્થંકરોથી ચાલ્યું આવતું હતું, પણ પોતાના જીવનમાં જેમણે વિશિષ્ટ રીતે ધર્મની આડી એટલે શરૂઆત કરી. એટલે કે દરેક તીર્થંકરનો આત્મા આપણા બધાની જેમ જ અનાદિકાળથી સૂક્ષ્મ નિગૂઢ અવ્યવહાર રાશિમાંથી નીકળી અને 84 લાખ જીવાદોનીમાં પરિભ્રમણ કરતા હતા. 8 કર્મોથી એ પણ ઘેરાયેલા હતા, પણ છતાં એમણે કાળ પાકતા એવો પુરુષાર્થ કર્યો, પ્રબળ પુરુષાર્થ કર્યો. 5 કારણ ભલે ભેગા થયા મુખ્ય પુરુષાર્થ, અને એમણે પોતાના જીવનમાં સમ્યક્તની શરૂઆત કરી. સમ્યક્ત રૂપી એકડો ઘૂંટ્યો અને આગળ વધીને સાધના કરી. સવિજીવ કરું શાસન રસીની ભાવના દ્વારા તીર્થંકર નામ કર્મ નિકાસિત કરી અને આગળ વધીને તીર્થંકર કેવળ જ્ઞાની બન્યા. તો એ રીતે આ આદિકર તીર્થ વિશેષણ બહુ મહત્ત્વનું છે. અન્ય ધર્મોની અંદર શું માને છે ખબર છે? કે ઈશ્વર, કે ખુદા, કે અલ્લાહ કેટલા છે? એક છે. ત્યાં મોનોપોલીની વાત છે. જ્યારે જૈન દર્શન આ બાબતમાં બહુ અલગ તરી આવે છે. એ કહે છે ભગવાન બનવાનું કોઈની મોનોપોલી કે ઇજારો નથી. જે ધારે, જે સમ્ય પુરુષાર્થ કરે એ આત્મા અરિહંત કે છેવટે સિદ્ધ પરમાત્મા તો બધા જ બની શકે એમ છે. એક સંપ્રદાય એવો પ્રત્યય ચાલે છે, એ તો કહે છે મોક્ષ પણ શાશ્વત નથી. લગભગ 5,000 સુધી મોક્ષમાં રહેવાનું, વળી પાછું સૃષ્ટિનું નવસર્જન થાય અને મોક્ષમાં ગયેલા આત્માઓ વળી પાછા સંસારમાં આવે. આવો મત ધરાવનાર અને એને અનુસરનારા દેશ વિદેશમાં લાખો પાછા લોકો છે. દુનિયા તો ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ. ભલે કેટલીક સારી કોઈ બાબતો હોય, પણ આવા કેટલાક ઉત્સૂત્ર ભાષણ જેને કહી શકાય, કેવળ જ્ઞાનીના ભગવંતોના આગમોથી તદ્દન વિરુદ્ધ કે વિપરીત હોય એવા વિધાનો પણ એની અંદર રહેલા છે. દૂધપાકનો કળાયો ભલે હોય, પણ એમાં ઝેરના 2-4 ટીપા પડી ગયા તો પીશો નહીં, પીએ ને. એટલે ધરમતા મળે સરખાઈ, ગાણે કોર છે ધરમતા મળે સરખાઈ. એવું બોલાય પણ નહીં, એવું વિચારાય પણ નહીં. ભલે દરેક ધર્મમાં કંઈક ને કંઈ સારી ચીજો પણ હોય, પણ સામે સામે માઇનસ પોઈન્ટ પણ એવી અંદર એવા હોય કે આ દૂધ પાકના તપેલામાં જાણે કે ઝેરના ટીપાઓની ગરજ સારતા હોય. એટલે ઈશ્વર એક છે ફક્ત, કે અલ્લાહ ખુદા એક જ છે. એણે આ સૃષ્ટિનું સર્જન કર્યું, પાલન કરીને સંહાર પણ કરે વળી પાછું સૃષ્ટિનું. આ વાત સર્વજ્ઞ પ્રણીત જે શાસન છે એને માન્ય નથી. એ કહે છે દરેક આત્મા એ પરમાત્માનું રો મટીરિયલ એટલે કાચો માલ છે. જે આત્મા કાળ પાકતા તથા ભવ્યત્વનો પરિપાક થતાં સમ્યક સવડો પુરુષાર્થ કરે તો એ અરિહંત પરમાત્મા ભલે દરેક અક્ષરપીણી કે ઉત્પીણી કાળમાં 24 થતા હોય, પણ એ રીતે કાળ તો અનંત અનાદિકાળથી ચાલ્યો જ આવે છે. એટલે એ રીતે અનંત 24ઓ થઈ ગઈ. અનંત આત્માઓએ ભૂતકાળના પોતાના જીવનમાં ધર્મની આડી કરી. એટલે આપણા માટે પણ મોટું આશ્વાસન છે, બરાબર. ઈશ્વર માટે કોઈ રિઝર્વ સીટ કે કોટા નથી, કોઈ મોનોપોલી નથી. જો વિશ્વ પ્રસિદ્ધ એક ફિલોસોફર થઈ ગયો અને નાટ્યકાર પડતો ઇંગ્લેન્ડનો સુપ્રસિદ્ધ નાટ્યકાર, જેનું નામ થોડા દિવસ પહેલાં વ્યાખ્યાનમાં પણ લેવામાં આવ્યું હતું, યાદ છે કેટલા એને? બર્નાર્ડ શો. એણે શું કહ્યું છે જૈન ધર્મ વિશે અભિપ્રાય? ઇન જૈનિઝમ ગોડ ઇઝ નેવર એ મોનોપોલી ગેમ. સમજાઈ ગયા? એનો અર્થ સમજો.
ઇન જૈનિઝમ એટલે જૈન દર્શનમાં ગોડ એટલે ભગવાન કે પરમાત્મા ઈશ્વર એ ઇઝ નેવર એ મોનોપોલી ગેમ. મોનોપોલી એટલે જેમાં એકનો જ બધો અધિકાર હોય, સરમુખત્યાર હોય, એવું નથી. લોકશાહી જેવું છે અહીંયા. હા, મોનોપોલી ગેમ નથી, પણ બધા જ ભાગ લઈ શકે, એટલે બધા જ ઈશ્વર કે ભગવાન બની શકે એમ છે. અને એ બાબત એને સૌથી વધારે એટ્રેક્ટ કરી જૈન દર્શનની, અને માટે જ એમણે મહાત્મા ગાંધીના પુત્ર દેવીદાસ ગાંધીની આગળ પોતાની આ ભાવના વ્યક્ત કરી છે કે જો મારી ઈચ્છા પ્રમાણે ઉત્પન્ન થઈ શકાતું હોય તો આવતા ભાવમાં હું જૈન કુળમાં સંસ્કારી કોઈ માતા પિતાના ત્યાં ઉત્પન્ન થવા માગું છું, અને એમ કરીને ત્યાં એવો પુરુષાર્થ કરું કે હું પણ ઈશ્વર ભગવાન કે પરમાત્મા બની શકું. આ રીતે બીજા પણ ઘણા વિદ્વાન ઇતર જૈન દર્શનોના મહાપુરુષોએ પણ, પછી રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન હોય કે વિનોબા ભાવે વગેરે હોય, એવા અનેક મહાપુરુષોએ પણ જૈન દર્શન વિશે પોતાના આવા અહોભાવના ઉદ્ગારો વ્યક્ત કર્યા છે. તો અહીંયા આપણા માટે બહુ આનંદની વાત છે એ ભગવાન પણ એક દિવસ આપણા જેવા જ હતા. અને માટે જ ભક્ત કવિ દીપ વિજયજી મહારાજ એક સ્તવનમાં શું કહે છે ભગવાનને કે તમે અમારા ને અમે તમારા વાસની ગોદમાં રહેતા. અબોલડા સાના લીધા છે રાજ, જગજીવન પ્રભુ માહરા. ભગવાનને રિમાન્ડ ઉપર નથી લેતા, પણ ભગવાનને રિમાઇન્ડ કરાવે છે. સમજી ગયા ને? પોલીસ તો રિમાન્ડ તો પોલીસ લેવડા ગુનેગારો પ્રત્યે, અહીંયા રિમાઇન્ડ કરાવે છે, યાદ દેવડાવે છે. ભગવાન ભૂલી ગયા એક દિવસ આપણે બધા અવ્યવહાર નિગોડ રાશિમાં સાથે એક કાયામાં સૂક્ષ્મ કાયામાં અનંત આત્માઓ સાથે જન્મ જીવન મરણ કરતા હતા. એમાંથી બહાર નીકળ્યા પછી પણ કેટલાય ભવોમાં આપણે સાથે ઘણીવાર તો આપણે બંને રમ્યા શું કાંઈ નવ રંગે. આજ પ્રભુ તું છે પ્રભુતાએ, રજડી ગયો હું માયા સંગે. તારી મારી પ્રીત પુરાણી, ભૂલાય ના જીન રાજ. મુજને ભવજલ તાર ઉતાર મુજને. બરોબર. એક દિન હું ઠાકોર ને તમે ચાકર. આગળ આ સ્તવનમાં ભગવાન ભૂલી ગયા. એક દિવસ હું ઠાકોર હતો, રાજા હતો, અને તમે મારા ચાકર નોકર ને સેવક હતા. આવી રીતે પણ આપણે સાથે રહ્યા છીએ. સેવા અમારી કરતા ભગવાન, તમે મારી સેવા કરતા હતા. આજે તો આપ ભાઈ જગ ઠાકોર, સિદ્ધિ વધુના પનોતા. આથી તમે આખા જગતના ઠાકોર એ ભગવાન પરમાત્મા બની ગયા, સિદ્ધિ વધુના માનીતા બની ગયા. એ તમારો આ જોડીદાર હજી આ સંસારમાં 84 લાખ જૈવમાયામાં રખડે છે, તો એને તમારી સાથે લઈ લેવાનું શું તમારું કર્તવ્ય કે ફરજ નથી? ભૂલી ગયા. આપણે ઘણીવાર તિરંચીઓનીમાં બળદ બનીને એક જ ગાડાની અંદર બંને જણા, એકમાં હું જોડાયો હતો ને બીજા ગાડામાં બીજી બાજુમાં તમે જોડાયા હતા, અને ખેતી કરતા હતા, હળ ચલાવતા હતા. એ બધું ભૂલી ગયા. ઘણીવાર આપણે ટ્વિન્સ તરીકે જન્મ્યા હતા સાથે, સગા ભાઈ, અને એક જ થાળીમાં સાથે જમતા હતા, એક જ સ્કૂલમાં ક્લાસમાં સાથે ભણતા હતા, એક જ બેન્ચ ઉપર બેસીને. ક્યારેક આપસમાં મીઠો ઝઘડો પણ કરતા હતા રમતા. ઘડીક વાર પીટા કરી, થોડીક વારમાં વળી પાછા, થોડીક વારમાં પાછા બીટા, એટલે બોલતા હતા. આ બધું ભૂલી ગયા ભગવાન. આવા મીઠા ઓલંબા ઉપાલંબ આ પુરુષોએ ભગવાનને આપેલા છે. જૈન દર્શન કેવું છે? બીએડ કોલેજ જેવું છે. બીએડની પરીક્ષા જે પાસ કરે એ બધા જ શિક્ષક બની શકે. આમ ભલે હોશિયાર કોઈ વિદ્યાર્થી ગમે એટલો હોશિયાર હોય, ટોપ રેન્કમાં એનો નંબર પહેલાં બીજા નંબરે પાસ થતો હોય ભલે, પણ એ બધા શિક્ષક બને એવું જરૂરી નથી. કારણ કે કોઈ પણ સ્કૂલ હોય એમાં શિક્ષકોની તો લિમિટ હોય ને, કોટા અમુક શિક્ષક હોય. બધા હોશિયાર વિદ્યાર્થીઓ શિક્ષક બની શકે, બને પણ ન પણ બને, પણ બીએડની પરીક્ષા જે પાસ કરે એ બધા શિક્ષક બની શકે. એવી રીતે જૈન શાસનમાં જે કહે છે, જે સમ્યક પ્રકારે આરાધના કરે, સમ્યકતા પામીને
હા, સવી જીવ કરું શાસન ઋષિની ભાવના જો પરાકાષ્ઠાએ પહોંચે તો તીર્થંકર બની મોક્ષમાં જાય. નહીં તો પણ સામાન્ય કેવલી અને સિદ્ધ પરમાત્મા બનવાનો અધિકાર તો જીવ માત્રને છે. એટલે આપણા માટે બહુ મોટું આશ્વાસન છે. ભગવાનને કહીએ, હે આદિકર ભગવાન, હા, ભૂતકાળ તો જો આપણો સમાન હતો, તો હવે એવી અનુગ્રહની વર્ષા કરો. હા, અત્યારે જે આપણી આ સમાનતા તૂટી ગયેલી છે, તમે ભગવાન બની ગયા અને હું સંસારમાં રખડી રહ્યો છું, એ આપણી જે સમાનતા તૂટી ગઈ છે એનું વળી પાછું અનુસંધાન થઈ જાય. તો આ છે આઈ ઘરાણમ, બરાબર, એનું વિવેચન આદિને કરનારા. એટલે ભગવાને પણ પોતાના જીવનમાં સમ્યકની આદિ કરી અને આગળ વધીને ભગવાન બન્યા. તો આપણે પણ એ રીતે ભગવાન બની શકીએ એમ છીએ. ચાલો આગળ વધીએ. પછી બીજું વિશેષ શું આવે? આઈ ગરાણમ પછી તીર્થયરાણમ નમોથુણમમાં, અને અહીંયા શું આવે? તીર્થંકરાય. સંસ્કૃતમાં છે આ વર્ધમાન સકરસ્તાવ. એક વચનમાં ભગવાનના વિશેષણો મૂક્યા છે, ત્યાં બહુ વચનમાં છે, એટલો માત્ર ફરક છે. ભાવ એક સરખો જ છે. તીર્થયરાણમ અથવા તીર્થંકરાય એટલે શું? તીર્થને કરનારા. તીર્થ કોને કહેવાય? કયું તીર્થ ભગવાને કર્યું? આદિનાથ ભગવાને શત્રુંજયની સ્થાપના કરી કે અષ્ટાપદી સ્થાપના કરી? તીર્થ. તીર્થ શબ્દનો અર્થ શું થાય? પહેલાં તો હા, તારયતી ઇતિ તીર્થમ, એટલે કે તારે. શેનાથી તારે? સંસાર રૂપી મહાસાગરમાંથી આપણને જે તારે એને કહેવાય તીર્થ. અને એવા તીર્થના બે મુખ્ય પ્રકાર છે. કયા બે પ્રકાર? હા, એક સ્થાવર તીર્થ અને બીજા જંગમ તીર્થ. સ્થાવર એટલે એક જગ્યાએ સ્થિર હોય, સ્ટેટિક, શત્રુંજય, સમયશિખ વગેરે, ગિરનાર આદિ. અને જંગમ એટલે હલતા ચાલતા, મોબાઈલ હલતા ચાલતા તીર્થ. હા, હજી ક્યાંક ક્યાંક સાંભળ્યું છે કે વાંચ્યું છે, મોબાઈલ હોટલ હોય હાલતી ચાલતી. એવું ફોરેન, ભારતમાં છે ખબર નથી, ફોરેનમાં તો કંઈક છે, ફરતી હોય. એટલે એવી રીતે ઘણા મોબાઈલ બીજી વસ્તુઓ પણ હોય છે હરતી ફરતી. પણ અહીંયા તીર્થ, હરતા ફરતા તીર્થ. તમે જોયું ક્યાં? હાવરાનો પુલ કે ઝૂલતો પુલ છે, આમ હાલે કલકત્તામાં. તીર્થ કોઈ હાલતું ચાલતું જોયું છે? ચતુર્વિધ શ્રી સંઘ, બરાબર. ચતુર્વિધ શું કહેવાય? ફરીથી બોલું છું. હા, સાધુ, સાધી, શ્રાવક, શ્રાવિકા, એવું ચતુર્વિધિ સંઘને પણ તીર્થ કહેવામાં આવે છે. બરાબર છે? હું બોલ્યો તે ફરી બોલું છું. સાધુ, સાધ્વી, આંગળી જવાબ માટે આંગળી શીખે છે, બોલતા નહીં. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આને ચતુર્વિધિ સંઘ કહેવાય. અને એને 25માં તીર્થંકરની પણ ઉપમા આપવામાં આવે છે. આજે હું વાક્ય બોલ્યો, બરાબર છે કે કંઈ સુધારો વધારો કરવા જેવું લાગે છે? એ સિવાય જે અક્ષરોમાં કંઈક ફેરફાર છે, જરાક જ ફેરફાર છે. એક જ અક્ષરમાં જરાક ફેરફાર છે. એક જ અક્ષરમાં ખાલી જરાક ફેરફાર કરવાનો છે. આ ચતુર્વિધ શું કહેવાય? સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એને શું કહેવાય? ચતુર્વિધિ સંઘ કહેવાય. બરાબર? હા, ચતુર્વિધિ નહીં પણ ચતુર્વિધ. આ ઘણા ગડબડ કરતા હોય બોલવામાં. એમાં પણ આગેવાન હોય ને જાહેરમાં બોલતા હોય બધા ઘણા ચતુર્વિધિ સંઘ બોલી નાખે, ત્યારે અમને બહુ આંચ કેવો લાગે. ચતુર્વિધિ નહીં પણ ચતુર્વિધ. જેવા સાંભળ્યા પછી પણ કેટલાકની ભૂલ થશે પાછી, ઘરે પડી ગઈ ટેવ બોલવા. વિધિ એટલે વિધિ વિધાન કરીએ, ક્રિયા. અને વિધ એટલે પ્રકાર. ચતુર એટલે ચાર, ચાર પ્રકારનો સંઘ, એ ચતુર્વિધ સંઘ. ચતુર્વિધિ સંઘ ન કહેવાય. તો ચતુર્વિધ સંઘ એની આગળ પણ એક વિશેષણ જોડવા યોગ્ય છે. એમાં મુખ્યતા કોની હોય એ અપેક્ષાએ કયું વિશેષણ ચતુર્વિધ સંઘની આગળ જોડવું જોઈએ? મુખ્યતા કોની હોય ચતુર્વિધ સંઘમાં? સાધુની, સાધ્વીની, શ્રાવકની કે શ્રાવિકાની? મુખ્યતા કોની હોય? સાધુ. તો એને માટે કયો શબ્દ વપરાય છે ખાસ? કેવો સંઘ કહેવાય? સાધુ માટે. બીજો શબ્દ સાધુ માટે 3.5 અક્ષરનો શબ્દ કયો? બોલો, ખાલી જગ્યા પૂરો. શ્રમણ. શ્રમ કરે, પરિશ્રમ કરે, પુરુષાર્થ કરે પ્રબળ મોક્ષ માટે, આત્માના અનુભવ માટે, એટલા એને કહેવાય શ્રમણ, એટલે સાધુ. તો શ્રમણ પ્રધાન, મુખ્ય માટે કયો શબ્દ છે? પ્રધાન. શ્રમણની જેમાં પ્રધાનતા એ મુખ્યતા હોય
એવો ચતુર્વિધ સંઘ. શ્રમણમાં પણ, સાધુમાં પણ આચાર્ય, આચાર્યમાં પણ ગચ્છના કે ગચ્છાધિપતિ, એ જેવા એમની આજ્ઞા પ્રમાણે ચાલે. આણા જુત્તો સંઘો, જે ભગવાન અને ભગવાનની ગેરહાજરીમાં ભગવાનના પ્રતિનિધિ તરીકે જેમને તીર્થંકરની પણ શાસ્ત્રમાં ઉપમા આપવામાં આવી છે, તીર્થયર સમો શૂરી, આવા શબ્દો દ્વારા. તો એવા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગીતાર્થ હોય, સંવિઘ્ન હોય, તો એવા ગીતાર સંવિઘ્ન આચાર્ય ભગવાન ગચ્છનાય ગચ્છાધિપતિ, એમની આજ્ઞા પ્રમાણે ચાલે એ ચતુર્વિધ સંઘ, એને અહીંયા 25મા તીર્થંકરની ઉપમા આપવામાં આવી છે. હવે એમાં આપણો નંબર ખરો કે નહીં? વ્યવહારથી ભલે આપણે કોઈ સાધુ સાધી કે શ્રાવક શ્રાવિકા હો, એ વ્યવહારથી, પણ ખરેખર પારમાર્થિક દૃષ્ટિએ આપણો નંબર એમાં ક્યારેય ગણાય. આજે જો કોઈ પણ સંઘ હોય ને, સંઘનો સભ્ય બનવું હોય તો તમારે આટલા રૂપિયાની ડિપોઝિટ ફી ભરવી પડે. એ તો વ્યવહાર ચલાવવાની વાત છે. બાકી જ્ઞાનીઓની દૃષ્ટિએ આવા ચતુર્વિધ સંઘનો સભ્ય ખરેખરો કોણ ગણાય? આણા જુત્તો સંઘો, ભગવાનના પ્રતિનિધિ એવા ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન, એની આજ્ઞા પ્રમાણે ચાલે, જીવન જીવે, તો એ સંઘનો સભ્ય ગણાય. તારક એવા સંઘનો સભ્ય ગણાય. તો તારક તીર્થમાં આપણો નંબર છે, બરાબર ને? જંગમ તીર્થમાં આપણો નંબર છે. તો તીર્થની શું વ્યાખ્યા કરી? તારે તે તીર્થ, તિન્નાણમ તારેયાણમ જે હોય. જંગમ તીર્થ તો કેવું હોય? સ્થાવર તીર્થ માત્ર તારનારો હોય, પણ જંગમ તીર્થ તો તિન્નાણમ અને તારેયાણમ હોય. પોતે તરે અને પોતાના સંપર્કમાં આવનારા અનેક જીવોને તારવામાં નિમિત્ત બને, એને એ ખરેખર 25મા તીર્થંકરની ઉપમા આપી શકાય શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘને. હવે આપણે દરેકે પોતાની આત્માનું જીવનનું નિરીક્ષણ કરવાનું છે કે ખરેખર આપણો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે આપણે નજીકના ભવમાં આ સંસાર સાગરને તરી જઈશું, 1 2 4 ભવોમાં, 5 7 8 10 ભવોમાં તરી જઈશું. એવું સાક્ષી પૂરે છે આપણો અંતરાત્મા? એકાંતમાં પોતાની જાતને જરા પૂછજો, એ જીવ તારું એવું વર્તન ખરું? ભલે આ જ ભાવમાં તો શક્ય જ નથી, નબળું સંજ્ઞાન છે એટલે, પણ વાયા એક જ ભાવ માત્ર માવડી ક્ષેત્રમાં ભગવાનના સાનિધ્યમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી મોક્ષમાં જઈ આવી શક્યતા છે. પણ બધા કદાચ એટલી ભૂમિકા સુધી ન પહોંચેલા હોય. 1 ભાવમાં નહીં, બાલું 3 ભાવમાં, 5 ભાવમાં, 7 ભાવમાં, 9 ભાવમાં, 10 11 12 ભાવમાં, 5 15 ભાવમાં, 25 ભાવમાં પણ આપણું મોક્ષ નક્કી થશે એવો આપણો અંતરાત્મા સાક્ષી કેટલે અંશે પૂરે છે. દરેકે આપણે વ્યક્તિગત રીતે પોતાનું નિરીક્ષણ કરી પોતાની જાતને પ્રશ્ન પૂછવા જેવો છે. એક ભાગ્યશાળી છે એવા જૈન શાસનમાં વર્તમાનમાં જે એમ આમ છાતી ઠોકીને ગેરંટીપૂર્વક કહે છે કે માત્ર 2 કે 3થી વધારે મારું પરિભ્રમણ બાકી નહીં જ હોય. એટલો બધો અનહદ આનંદ મને પરમાત્માની ભક્તિ કરતાં, પરમાત્માના દર્શન માત્ર પણ કરતાં, પરમાત્માની પૂજા વગેરે કરતાં પણ એટલો અનહદ આનંદ આવે છે કે એના કારણે મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે હવે 2 કે 3થી વધારે ભાવ મારા નહીં જ હોય. એનું નામ તો હું તો વ્યાખ્યાનમાં અનેક વાર લઉં છું. આંગળી ઊંચી કરો માત્ર કેટલાને ખબર છે એમનું નામ? ભાઈઓમાંથી પ્રેમજી પણ ખબર છે? આમ આંગળી કરી છે તો ખબર છે? ઉભારો કયા ગામમાં કે નગરમાં રહે છે એ તો ખબર છે? મુંબઈ, સુરત, ભરૂચ, અમદાવાદમાં, બરોબર. શાબાશ. 54 જિનાલયોમાં રોજ પૂજા કરે છે અને પૂજાને દર્શન કરતા એટલો હર્ષ ઉભરે, આનંદ. હર્ષકુમાર બેઠો છે અહીંયા. અડધો ગ્લાસ ભરાઈ જાય એટલા હર્ષના આંસુ નીકળી જાય, અહોભાવના આંસુ નીકળી જાય. નામ પણ કેવું સરસ મજાનું નવું નવું નામ છે જેમનું. એવું નવું ગમે, જૂનું ન ગમે. નવીનભાઈ, સરનેમ શું છે? ગાંધી. નવીનભાઈ ગાંધી અમદાવાદમાં રહે છે. એ ખાતરીપૂર્વક કહે છે કે 2-3થી વધુ અમે એમના ઘરે જઈ આવ્યા છીએ, 2-3 ઉપાસમાં પણ આવેલા છે, મળ્યા છીએ. અને ગુણાની રાગની થોડી વાર પહેલાં જે વાત થઈ એમાં જે પુસ્તકનું નામ થયું ને, બહુરત્ના વસુંધરા, મને ગઈકાલે કોઈ ભાગ્યશાળીએ કહ્યું કે મારા સાહેબ, કચ્છમાં પાયચલ ગચ્છના એક વિશિષ્ટ આત્માર્થી સાધ્વીજી ભગવાન, એમણે ગઈકાલના જ વ્યાખ્યાનમાં, ગઈકાલ કે પરમ દિવસના વ્યાખ્યાનમાં આ બહુરત્ના વસુંધરા પુસ્તકનો બહુમાનપૂર્વક ઉલ્લેખ કર્યો કે મેં વર્ષો પૂર્વે આ પુસ્તક વાંચ્યું હતું અને એમાં અનેક વિશિષ્ટ સાધકોના જે દૃષ્ટાંતો હતા અને એ વાંચતા 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 વાંચતા
અત્યારે જેમને જેમને શું છે પરસ્પર ઋણાનુબંધ હોય, વર્તમાનમાં આત્મજ્ઞાની અનેક હોઈ શકે, પણ દરેકનો અલગ અલગ વ્યક્તિ સાથે ઋણાનુબંધ આગલા ભરવોથી ચાલી આવતું હોય. મીઠી વસ્તુઓ ઘણી હોય, કોઈકને ગોળ જ ભાવે, સાકર ન ભાવે, કોઈકને સાકર ભાવે, ગોળ ન ભાવે, દરેકની ચોઈસ અલગ અલગ હોય. એટલે એમને ઋણાનુબંધ પ્રમાણે જે એક વિશિષ્ટ આત્મજ્ઞાની કે આત્મસાધક સાથેનું દૃષ્ટાંત એમાં સંક્ષેપમાં એક પેરેગ્રાફ રૂપે હતું, એ એમને એકદમ સ્પર્શી ગયું. હા, અને એ વખતે હજી મળ્યા પણ નહોતા. પછી હવે એ વખતે શોધી રહ્યા હતા, એમને આત્માની રુચિ હતી, ભૂખ હતી, ચંતના હતી. અને એવા કોઈ વિશિષ્ટ આત્મજ્ઞાની મળી જાય તો પોતાને જલ્દી આત્મજ્ઞાન થઈ શકે. એ રીતે એ શોધતા હતા. કુદરતી આ પુસ્તક હાથમાં આવ્યો કે જેમાં અનેક એવા વિશિષ્ટ આરાધકો અને સાધકોના ચતુર્વિધ સંઘના હતા. સાધુ ભગવંતોના હતા, સાધુજી ભગવંતો હતા, શ્રાવકોના હતા, કાવિકાઓના પણ હતા, અને આગળ વધીને જન્મથી જૈન ન હોય છતાં જૈન ધર્મ વિશિષ્ટ રીતે પાળતા હોય સત્સંગના કારણે, એવા પણ અનેક દૃષ્ટાંતો હતા. એ બધું વાંચતા વાંચતા કુદરતી એમને ઋણાનુબંધ જેમની સાથે હતી એ દૃષ્ટાંત એમને બહુ ક્લિક અસર કરી ગયું કે ગ્રસ્ત જીવનમાં રહીને પણ સંસારની જવાબદારીઓ અદા કરતાં કરતાં પણ શ્રાવક જીવનની ધંધો કરતા હતા, સંતાનો લગ્ન હતા, સંતાનો હતા, એ બધાનું પાલન કરતાં કરતાં પણ સાધનાની એવી રુચિ હતી કે ઓછામાં ઓછા 2 કલાક વહેલી પરોઢે ઉઠીને નિયમિત રીતે ધ્યાન સાધના વગેરે કરતા હતા. અને અવારનવાર કોઈ એવા શાંત તીર્થ સ્થાનોમાં જઈને પણ આત્મસાધના ધ્યાન વગેરેની કરતાં અનેકો બીજા એવા સમાન રુચિવાળા એવા સત્સંગીઓને પણ સાથે લઈને સત્સંગ કરાવતા, વાંચતા અને સાધના કરતાં કોઈક ધન્ય ક્ષણે એકાએક નિર્વિકલ્પ દશા આવી ગઈ અને સ્વાનુભૂતિ, સ્વ આત્માની અનુભૂતિ થઈ. એ બધું વર્ણન સંક્ષેપમાં હતું એ પુસ્તકની દૃષ્ટાંતમાં. એ વાંચીને અને પછી ઋણાનુબંધ પ્રમાણે થોડા સમય પછી એમનો પ્રત્યક્ષ મેળાપ તો મારા ખ્યાલથી સમેત શિખરમાં કુદરતી યોગાનુયોગ થઈ ગયો. અને પછી ઘણાએ પણ સાધનામાં આગળ વધેલા છે. તો આ બહુરત્ના વસુંધરા પુસ્તક ગઈકાલે મને કોણે કહ્યું હતું આમાં તમારામાંથી? મહારાજ ગઈકાલે કે આ દૃષ્ટાંત અમે સાંભળ્યું કુદરતી વ્યાખ્યાનમાં બહુરત્ના વસુંધરા પુસ્તકનું. તો એ પોતે પણ ગુણાનુરાગી છે, એટલે આ પુસ્તકનો એમણે બહુમાનપૂર્વક ઉલ્લેખ કર્યો. હા, મુક્તિ દર્શન શ્રીમાં સાહેબ પણ કચ્છમાં બધું વાંચી. હા, બીજા પણ કોઈ ઘણા મહાત્માઓ. હા, મુક્તિ દર્શન સૂરી આચાર્ય ભગવાન, એમના જીવનમાં પણ આ પુસ્તકે ઘણું સુંદર નિમિત્ત બન્યું. એમાં આપણા કચ્છ નારાયણપુરના ખીમજીભાઈ વાલજી વોરા વિશિષ્ટ આત્મસાધક થઈ ગયા, શ્રાવક, પાછલી વયમાં જાગ્યા અને છોક સંતાન બેઠા. હા, એમના દીકરા પણ બેઠા છે અહીંયા જો. હા, તો એમનું એ દૃષ્ટાંતને પુસ્તકમાં જે લખેલું એ વાંચીને તપાગસના એક વિશિષ્ટ આત્મસાધક થઈ ગયા આચાર્ય ભગવાન, જે મુક્તિ દર્શન સૂર્ય આચાર્ય ભગવાન, જેનું જીવન પણ એકદમ આત્મસાધનામય હતું. વ્યાખ્યાનમાં પણ આત્માની જ વાત મોટે ભાગે ચાલે. અને કુદરતી આ પુસ્તકમાં આ ખીમજી બાપાનું દૃષ્ટાંત એમણે વાંચ્યું, એટલે એમણે પછી બોલાવ્યા, મળ્યા એમને. પછી તો અવારનવાર એમની સાથે સત્સંગ થતાં ઘણી સારી કક્ષાએ પોતે પણ પહોંચી ગયા. એટલું જ નહીં, એ ખીમજી બાપાએ આનંદગંજીની સ્તવન 24 ઉપર જે વિવેચન લખેલું પોતાની અનુભૂતિયુક્ત, એની નોટો પણ એમણે વાંચી, ખૂબ ગમી ગઈ. અને એમણે સારી ભાષામાં વ્યવસ્થિત રીતે લખી કરી અને એ પુસ્તક છપાવ્યું આચાર્ય ભગવંતે. અને એમાં ખીમજી બાપાનો સ્કેચ ચિત્ર, આખું એક પાનાનું મોટું ચિત્ર પણ એમણે એમાં મૂક્યું અને ઉલ્લેખ કર્યો કે આ બધું મને જે મળ્યું છે એ આ રીતે. આ પહેલાં તો આ પુસ્તકમાં બહુરત્ના વસુંધરામાં એ ખીમજી બાપાનું દૃષ્ટાંત વાંચ્યું, પછી પ્રત્યક્ષ એની સાથે મેળાપ સંગ વગેરે કર્યો અને એને ફલસ્વરૂપે આ પુસ્તક તૈયાર થયેલ છે. ઇત્યાદિક રીતે એમને સુંદર કૃતજ્ઞ ભાવ એનો ઉલ્લેખ કરેલો છે. એટલે દેવગુરુની કૃપાથી કુદરતી આ લાભ મને નિમિત્ત બન્યા. આપણે ચાલો 2 વિશિષ્ટ સાધકોમાં, એક આચાર્ય ભગવાન અને એક સાધીજી ભગવાન. જોકે બીજા પણ અવસરે જે અમે સાધી ભગવંતો મળે છે એ ખૂબ અનુમોદના કરે છે આ પુસ્તકની, અને નિખાલસતાથી ઇકરાર કરે છે કે અમે આ પુસ્તકના ઘણા દૃષ્ટાંતોનો ઉલ્લેખ વ્યાખ્યાનમાં પણ કરીએ છીએ. એવી રીતે જેના હૈયેસી નવકાર તેને કરશે શું સંસાર, એની અંદર નવકાર મહામંત્રના પ્રભાવના વર્તમાનકાલીન જે ઘણા દૃષ્ટાંતો એનો પણ વ્યાખ્યાનમાં ઘણા મહાત્માઓ એનો ઉપયોગ કરતા હોય છે. તો આ બધું દેવગુરુની કૃપાથી આટલો આ લાભ મળ્યો. અત્યારે આપણે તો તિથ્થયરાણમ એનો અર્થ વિચારી રહ્યા છીએ. તો ચતુર્વિધ સિદ્ધિ સંઘરૂપી
ચતુર્વિધ સંઘરૂપી શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘરૂપી તીર્થની સ્થાપના કરે છે, માટે કહેવાય છે તીર્થંકર. બરાબર. તીર્થકર શબ્દ પણ વપરાય છે, તીર્થંકર શબ્દ પણ સંસ્કૃતમાં બંને શબ્દો આવે છે, પણ આપણે જે બોલીએ એમાં મોટે ભાગે ગુજરાતીમાં તો તીર્થંકર શબ્દ જ વધારે પ્રચલિત છે. હજી આના વિષયમાં જે કાંઈ વિશેષ વિવેચન કરવા યોગ્ય છે તે આગળ કરીશું. જેના આગળ બોલાવ્યું હોય તો હાર્દિક વિચ્છામિ ડુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોએ સબ સાહુણમ સબ પાવપણાસણો પડમં હોએ મંગલમ નમો સિદ્ધાણમ નમો ઉવજ્જાયાણમ કેશો પંચનમુકારો મંગલાણં ચ સબ્બેશી નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોએ સબ સાહુણમ સબ પાવપણાસણો ઘડમં હોઈ મંગલમ. અપાસ્તા શેષ દોષાણામ વસ્તુ તત્વાવલોકિનામ ગુણેષુ પક્ષપાતોય સપ્રમોદ પ્રકીર્તિત જીવે પ્રવિભવત્વં સુકૃતિ સુચરિતો ચારણે સુપ્રસન્ના ભૂયાસ્તામન્ય કીર્તિ શ્રુતિરસિકતયા મેદ્યકર્ણૌ સુકર્ણૌ વીક્ષાન્ય પ્રૌઢલક્ષ્મીં ધૃતમુપચિનુतं લોચને રોચનત્વં સંસારેऽસ્મિન્ન સારે ફલમિતિ ભવતાં જન્મનો મુખ્યમેવ. ચલો બધા સાથે એક વખત મલ્લીનાથ ભગવાનના સ્તવનની આપણે બીજી કડી. ક્રોડ ક્રોડ વંદનની શ્રેણી સ્વીકારજો, ક્રોડ ક્રોડ દુઃખોના જૂથ નિવારજો, ભક્તોના હૈયા હરખાય મલ્લીજીના અવતારો પ્રાર્થના, મલ્લીજીના અવતારો પ્રાર્થના. પર એની પાસે ભાવ પ્રમોદ મુજ ચિત્તે વસાવજો, ઈર્ષ્યા વૃત્તિ પ્રભુ દૂર નિવારજો, ગુણ શ્લાઘાએ દોષ જાય, હારે પ્રભુ ગુણ શ્લાઘાએ દોષ જાય. મલ્લીજીના અવતારો પ્રાર્થના, મલ્લીજીના અવતારો પ્રાર્થના. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના શાસનમાં અનેક અનેક મહાપુરુષો થયા, જેમણે પરમાત્માના તત્વોને આપણા સુધી પહોંચાડવાનો અનંત ઉપકાર કર્યો. શાસ્ત્રોની રચના તો એમણે કરી જ, પણ જ્યાં સુધી તત્વશાસ્ત્રમાં જ રહી જાય ત્યાં સુધી એ પછી આગળ આવી શકતું નથી, એની પરંપરા ચાલી શકતી નથી. એ મહાપુરુષોએ પહેલાં તત્વોને જીવનમાં ઉતાર્યા, જીવનમાં જીવી બતાવ્યા. એમ કહી શકાય કે 10 લાઇબ્રેરીઓ હોય જે 10,000 પુસ્તકની બનેલી હોય, એટલે કે 1,00,000 પુસ્તક, બરાબર ને?
એક બાજુ 1,00,000 પુસ્તક રાખો અને બીજી બાજુ એક જીવંત જ્ઞાની પુરુષ રાખો, બોલો બંનેમાં કોણ ચડી જાય? એટલે એ જ બતાવે છે કે આપણા અનંત ઉપકારી ગુણસાગર સુરી મહાશય પણ કહેતા કે આ બધા પદાર્થો શાસ્ત્રમાં રાખવા માટે નથી. શા માટે છે? જીવનમાં ઉતારવા માટે. અને જ્યારે આ પદાર્થો જીવંત બની જાય ત્યારે એ મહાપુરુષનું જીવન એ જીવંત ઉપદેશ બની જાય. એમને ઉપદેશ આપવાની જરૂર ન પડે. અને જ્યાં સુધી ઉપદેશ આપવાની જરૂર પડે છે અપેક્ષાએ ત્યાં સુધી એટલી પોતામાં ખામી કહેવાય કે શબ્દનો પ્રયોગ કરવો જ ન પડે. માત્ર એમની હાજરી, એમની બોલવાની રીત, એમની ચાલ, એમના મૈત્રી ભાવના સ્પંદનો, એમના પ્રમોદ ભાવના એ અનંત અનંત ભાવોની અંદરમાંથી ઉર્મિઓ જે નીકળે એ જ જગતની અંદર પરિવર્તનનું કામ કરી દે. અને આવા મહાપુરુષો થકી એમ કહેવાયું છે કે વન મેન પ્યોરિફિકેશન કેન સેવ હોલ વર્લ્ડ. આખા દુનિયાને બચાવવાની જો તાકાત કોઈનામાં રહેલી હોય તો એક માણસની શુદ્ધતામાં છે. એટલે અનેકોને શુદ્ધ કરવાના આશયોને પછી આપણે ઉપદેશ આપવાનું પછી પહેલાં જીવનમાં એપ્લિકેશન કરવું બહુ જરૂરી હોય છે. અને એ મહાપુરુષોએ પોતાના જીવનમાં આ ભાવનાઓને ભાવિત થયા, પોતે પોતાના હૃદયમાં અહોભાવિત થયા અને પછી જે સહજપણે લખાઈ ગયું એની આ જે અસરો આપણા અંતઃકરણ સુધી પહોંચે એ માટે આપણે આ સ્વાધ્યાયનો પ્રારંભ કરી રહ્યા છીએ. બોલો કયા આચાર્ય ભગવાનનો ગ્રંથ ચાલી રહ્યો છે? આચાર્ય ભગવાન સહસ્રાવધાની મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ. કયો ગ્રંથ છે? મુનિ સુંદર સુરી. મુનિ સુંદર સુરી આચાર્ય ભગવાન અધ્યાત્મ કલ્પદ્રુમ એનો આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. અને એ અંતર્ગત સમતા અધિકારમાં 4 ભાવનાઓ, જે મહત્ત્વની ભાવનાઓ, જે જૈન શાસનનો બેઝ કહી શકાય એવી ભાવનાઓ. તો પહેલી ભાવના કઈ છે? મૈત્રી ભાવના ઉપર આપણે વિશ્લેષણ કરી લીધું. હવે આજે આપણે બીજી ભાવના તરફ આગળ વધવાનું છે, પ્રમોદ ભાવના. પ્રમોદ 3 શબ્દથી બનેલી ભાવના. બોલો એનો અર્થ શું થાય? મુદ ધાતુ છે, મુદ. મુદ એટલે આનંદ પામવું અને પ્રમોદ એટલે પ્રકૃષ્ટપણે આનંદ પામવું. બોલો આનંદ પામવું ગમે છે કે નથી ગમતું? આનંદ જોઈએ છે કે દુઃખ જોઈએ છે? સુખ અને દુઃખમાં ઓપ્શન છે. બોલો આનંદમાં ઓપોઝિટ કોઈ ઓપ્શન છે? જ્યાં આનંદ જ આનંદ હોય, જ્યાં દ્વંદ્વ મટી જાય એવો આનંદ. અને ખાસ કરીને દુનિયામાં દેખાતા ગુણીજનોને જોઈને જ્યારે પ્રમોદ ભાવના, જ્યારે આનંદ અસીમ બને, જ્યારે આનંદ એ હૃદયમાં સમાય નહીં એટલો આનંદ ઉભરાયા કરે ત્યારે એ મહાપુરુષો એને પ્રમોદ ભાવ કહે છે. અને એ પ્રમોદ ભાવની વ્યાખ્યા કરતા મહાપુરુષ કહે છે અપાસ્તા શેષ દોષાણામ વસ્તુ તત્વાવલોકીનામ ગુણેશુ પક્ષપાતો યહ સપ્રમોદ પ્રકીર્તિદ. જેમણે પોતાના જીવનમાંથી અશેષ દોષ એટલે બધા જ દોષોને વાળી જોડીને સાફ કરી નાખ્યો, જેમણે પોતાના આત્મા ઉપર દોષનો પરમાણુ પણ રહેવા ન દીધો, એવા બધા જ દોષથી મુક્ત થયેલા વિતરાગ પરમાત્મા. અને બીજો વિશેષણ છે વસ્તુ તત્વાવલોકીનામ. વસ્તુના તત્વને જેઓ પોતાની દ્રષ્ટિ દ્વારા જોઈ રહ્યા છે એવા મહાપુરુષના ગુણો પ્રત્યેનો જે પક્ષપાત. બોલો અર્યંત પરમાત્મામાં કયા કયા ગુણો હોય? આપણે દેરાસર તો રોજ જઈએ, પૂજા રોજ કરીએ, પણ ભગવાનની એવી તે કઈ વિશેષતા તમને સ્પર્શી છે કે જેના કારણે એને તમને એની પૂજા કરવાનું તમને મન થાય છે? મારો પ્રશ્ન છે, સમજાયો પ્રશ્ન? જે વ્યક્તિને ધન બહુ ગમતું હોય એને ધનવાન, એની પૂજા કરવાનું મન થાય. ધનવાનને જુએ એટલે અહોભાવ નીકળી જાય. બોલો આજના કાળમાં સમાજની અંદર કોના બહુમાન થાય? બહુમાન. બોલો તો ખરા. જે સમાજની અંદર કે દુનિયાની અંદર પૈસાઓમાં ટોપમાં આવતા હોય એમનું બહુમાન થાય.
બીજા નંબરમાં હવે તો વિચિત્રતા નીકળી છે કે આ ભારતીય સંસ્કૃતિ કે જ્યાં ઘરમાં પણ ઘૂંઘટ રાખીને રહેવાનું હતું અને ક્યાં હવે તો રૂપના બહુમાન થાય, ક્યાંક સમૃદ્ધિના બહુમાન થાય, ક્યાંક લોકો સત્તાના બહુમાન થાય ને સત્તાનું બહુમાન. જેને જે વસ્તુ ગમતી હોય એને એનું બહુમાન કરવાનું મન થાય. અને સમાજના અગ્રણી વ્યક્તિઓને જે ઈચ્છા હોય તે કરે, પણ સમાજને દાખલો તો ગુણનો જ મળવો જોઈએ, નહીતર ધનના વારસાઓ ચાલશે, ધનની પરંપરાઓ, ધન કમાવનાર વધશે, પણ બોલો ગુણથી સમાજ ઉપર જશે કે નીચે જશે? નહીં, ધનના બહુમાન થશે તો સમાજ ઉપર જશે કે નીચે જશે? ચલો મને પ્રશ્ન જવાબ, તમે તો બહુ જૂના વ્યક્તિ છો, અમે તો કચ્છની જિંદગી માણી નથી, બરોબર છે ને? હવે મને પ્રશ્ન છે, કચ્છમાં હતા ત્યારે સુખી હતા કે મુંબઈ આવ્યા પછી સુખી છો? પાછા કેમ નથી જતા? અને બીજા પ્રશ્ન પૂછું છું, કચ્છમાં હતા ત્યારે પૈસા વધુ હતા કે મુંબઈ આવ્યા ત્યારે વધુ થયા? ઘર નાનું અને જણ વધારે, આ હતી પરિસ્થિતિ કચ્છની. અને ઘર મોટા પણ હમ દો ને હમારે દો પણ હવે રહ્યા નથી. આમ આખા ઘરમાં આટો ફેરો કરી દે ને વ્યક્તિ, આખો 3 BHK 4 BHK 5 BHK, ભલે માટુંગા હોય, વાલકેશ્વર હોય, કોઈ પાડોશી આડોશી પણ આશ્વાસન આપનારું ન હોય, અને ઘરમાં હોય ને, અને એટલો મોટો સોફો હોય, સોફાના એક ખૂણામાં બેસી અને એક જણ દુનિયાના કોઈક છેડે વાત કરતો હોય અને બીજા સોફાના ખૂણા ઉપર બેસી દુનિયાના બીજા ખૂણે બીજો જણ વાત કરતો હોય, પણ એક સોફા ઉપર બેઠેલાને આરસપરસ વાત કરવા માટે સમય રહેતો. આ આજની દુનિયાની પરિસ્થિતિ છે. તો મને પૂછવું છે, બોલો પૈસા વધ્યા તો સુખ વધ્યું કે પૈસા વધ્યા તો પરંપરાએ દુઃખ વધ્યું? જે થયું એ, પણ પૈસાવાળાનું બહુમાન જેમને કરવું હોય એમની મરજી, પણ વાત એટલી નક્કી છે કે જેમના હૃદયમાં જેના પ્રત્યે અહોભાવ હોય એનું બહુમાન, એનો પક્ષપાત, એનો પ્રમોદ થયા વગર રહે. હવે ફરી પાછો પ્રશ્ન ઉપર આપું છું, તીર્થંકર ભગવાનની પૂજા કરવા કેમ જાઓ છો? પરમાત્માના એક પરાકાષ્ઠાના ગુણો, જે એમણે દોષોને સાફ કરીને જે ગુણોની લક્ષ્મી પ્રગટ કરી છે, એ લક્ષ્મી ઉપર આવર્જિત થઈને જો તમે જાઓ, એના એક ગુણ ઉપર અહોભાવના અશ્રુથી ભીના બનીને જાઓ, તો ખરેખર પરમાત્માની ભક્તિ, પરમાત્માની પૂજા એ સફળ થાય. અને આ દેરાસરમાં જઈ સમગ્ર અષ્ટપ્રકારી પૂજા કરી આવ્યા અને છતાં એક વખત યાદ ના આવ્યું કે પરમાત્માનું જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે, એવું એક વખત પણ યાદ ના આવે, બોલો પૂજા સફળ થાય કે નિષ્ફળ થાય? હા, ના, આપણા માટે આપણે નિષ્ફળ જ બોલવાનું. શું બોલવાનું? બોલો કેમ બોલતા કેમ નથી? આપણે કેટલી વાર પૂજા કરી? હવે મને પ્રશ્નનો જવાબ આપજો. હવે બોલશો? આપણા માટે શું થાય? બીજાને તો લાભ જ થવાનો છે, પણ મારા માટે તો મારે પ્રામાણિક નિરીક્ષણ કરવું પડશે ને કે મારું ચાલે, મને સફળ થાય જ છે એમ. અપેક્ષાએ વાત સાચી પણ હોઈ શકે, પણ આપણે તો જ્યાં સુધી પરિપૂર્ણ ગુણો આપણામાં આત્મસાત ન થતા હોય ત્યારે ઝીરો આપણી જાતને માનવાનું કે હું કાંઈ જ કરી રહ્યો નથી. એટલે જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા એ અમૃતવેલની સજ્જાઈમાં વાત કરે છે, થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણ રે. પછી શું વાત કરે છે? દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણની જાતમાં જાણ રે, ચેતન જ્ઞાન અજુવાડીએ. જ્યાં સુધી એક પણ દોષ પોતાનો દેખાય ત્યાં સુધી તેને તદ્દન નિર્ગુણી માનવાની પ્રામાણિકતા જ્યાં સુધી સાધકમાં આવતી નથી ત્યાં સુધી એની સાધના, એનો શ્રી ગણેશ મંગલ પણ થયો છે કે નહીં એનું બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને માટે જ કોઈક મહાપુરુષે કહ્યું છે, અધમા અધમ અધિકો પતિત સકલ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના. શું કહે છે?
એક બાજુ કે છે હું પૂર્ણ શુદ્ધ નિત્ય ધ્રુવ આત્મા છું, એ પણ માનો, અને બીજી બાજુ કે છે આખા જગતમાં અધમમાં અધમ કોઈ આત્મા હોય તો એ હું છું. બોલો આ સ્યાદબાદ સમજાશે? જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી જૈન શાસનમાં કે જૈન ધર્મમાં એક ડગલું પણ આપણે માંડ્યું કે નહીં, બહુ મોટો પ્રશ્ન થઈ જશે. આપણે વિષય ઉપર આવીએ. પરમાત્માના કેટલા ગુણો! દશાર્ણ ભદ્ર રાજા અને ઇન્દ્રએ કરેલા સામૈયાની વાત અષ્ટોત્તરી તીર્થમાલામાં આવે. 64 કરી સહસા સબ્દે 64 અઠ્ઠ મોજુક્તા. એક વખત તો વર્ણન વાંચજો, તમારા મનના કલ્પનાઓના બધા દ્વારો, બધા દરવાજા, બધી દિવાલો તૂટી જશે એવા ભવ્યાતિ ભવ્ય સામૈયા થયા હોય. અરે રાજ સિંહાસન, તમે સિંહાસનનું વર્ણન સાંભળો. સિંહાસન જે ભગવાન જેના ઉપર બેઠા હોય ને એની પાદપીઠ, પાદપીઠ એટલે સમજો તમે, જ્યાં પગ રાખવાનું હોય ને એ પાદપીઠ પણ અનેક રત્નોથી જડેલી હોય એટલું તો નહીં, પણ મહાપુરુષો વર્ણન કરતા કહે છે કે એ પાદપીઠ એવી હોય કે જેમાં કરોડો દેવતાઓ ઝૂકેલા હોય અને દેવતાઓના મુકુટના રત્નોથી જેમની પાદપીઠ ઝળહળતી હોય એવા આર્હંત્ય શોભાના માલિક પરમાત્મા તીર્થંકર, એ પછી વીર પ્રભુ હોય કે આદિ પ્રભુ હોય. મારો પ્રશ્ન એટલો છે, પરમાત્માના મુખની એક પણ રેખા ઉપર અહંકાર આવે? કેટલી હદે દોષોના મૂળિયા જેમણે સફાયા કર્યા. ભગવાનને કહીએ ભગવાન અમને કોઈ અતિથિ વિશેષની સીટ આપે ને, ખાલી પ્લાસ્ટિકની ખુરશી હોય, કાંઈ દમ ન હોય, એમાં સ્ટેજ ઉપર રાખી ન હોય, નીચે જ રાખેલી હોય. બોલો આપણને કેવું લાગે? આમ અહંકાર આવે કે ના આવે? અચ્છા, ભગવાનના અંદર જેટલા ગુણો છે એ ગુણનો અંશ પણ આપણામાં ખરો? ભગવાન પૂર્ણ ગુણી હોવા છતાં એમને અહંકાર આવતો નથી, અને આપણામાં ગુણોના ઠેકાણા નથી, અને અહંકારનો બોલો પ્રમોદ ભાવ જે ક્ષણે આવા નિરભિમાની પરમ નમ્ર, આપણે કહી શકાય અજોડ ત્યાગી એવા પરમાત્માના આવા ગુણ ઉપર દ્રષ્ટિ ન જાય. બોલો પરમાત્માનું સ્વરૂપ આપણે કેટલું ઓળખ્યા? આટલા નાનકડા પરમાત્મા, હજી તો એમની કાયાનો માપ કેટલો હશે? હજી તો હમણાં જ જન્મ્યા છે, અને હમણાં જન્મ્યા પછી એમને મેરુ પર્વત ઉપર 64 ઇન્દ્રો સહિત કરોડો દેવતાઓ અભિષેક કરે છે. જેના કળશોના, જેના પાણીના, જેની ઔષધિઓના, જેના મહોત્સવોના વર્ણન સાંભળી આપણી આંખો ફાટી જાય એવા મહોત્સવ. હવે મારો પ્રશ્ન છે, ભગવાનને ખબર પડે કે નહીં શું ચાલે છે? કે ખબર જ ન પડે? 3 જ્ઞાનના ધણી, પણ બોલો ભગવાનના એ સમયના નાનકડા દેહના મુખ ઉપર એક પણ અહંકારની રેખા કે અધીરાઈ કે આમ ઓહો મારા માટે કેટલા બધા આમ પડાપડી એક પણ આવે કે નહીં? હવે એમનું મુખ જોઈને અસંખ્ય દેવતાઓ ભગવાનની સ્થિરતા અને ગંભીરતા જોઈને દેવોને થાય કે જે સુખ માટે અમે આખી જિંદગી ખર્ચી રહ્યા છીએ એની સુખની પરાકાષ્ઠા જેને મળી છે તોય એને કોઈ અભિમાન કે અહંકાર નથી. એટલી બધી તો અંદરમાં કેવું સુખ હશે એવું વિચાર કરતા કરતા અનેક દેવો મિથ્યા દ્રષ્ટિમાંથી કેવા બની જાય. હવે જે પરમાત્માની નાનકડી અવસ્થામાં આવા વિરાટ ગુણોના સ્વામી હોય એ જ્યારે કેવલ જ્ઞાન પામે ત્યારે તો એમના ગુણોનું વર્ણન કોણ કરી શકે? મહાપુરુષો કહે છે સરસ્વતી કે બૃહસ્પતિ કે સાક્ષાત તીર્થંકર પોતે પણ જે આનંદનો અનુભવ કરે છે એનું વર્ણન શબ્દો દ્વારા કરી શકતા નથી. જે ગુણોને એમણે પ્રગટાવ્યા છે એનું વર્ણન શબ્દ દ્વારા કરી શકતા નથી, કારણ કે શબ્દોની એક લિમિટ છે જ્યારે ગુણો અનલિમિટેડ છે. આવા અનંત ગુણોના આપણને પ્રમોદ ભાવ આવે કે નહીં? ખાલી શાંતિનાથ ભગવાનનું નામ, તમે કદાચ શાંતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા હો અને તમને કોઈ પૂછે કયા એપાર્ટમેન્ટમાં રહો છો, બોલો તો ખરા, બોલી દો ને. ક્યાં ગયા વીરજીભાઈ? એ એપાર્ટમેન્ટનું નામ લેતા આપણને ભગવાન અને ભગવાનના ગુણો યાદ આવે?
પ્રમોદ ભાવ એટલો બધો અંદરનો. અને શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ગુણવાન બનવું સરળ છે. તપના ગુણમાં આગળ વધી જાય, કોઈક જપના ગુણમાં આગળ વધી જાય, કોઈક ત્યાગ, તો કોઈક તપશ્ચર્યા, કોઈક વિનય, કોઈક જ્ઞાન, કોઈક સ્વાધ્યાય, અલગ અલગ ગુણો ઘણા બધા શાસનમાં છે. એ પ્રત્યેક ગુણમાં આગળ વધવું કદાચ સરળ છે, પણ ગુણાનુરાગ કેળવવો, બધા જ ગુણીજનો પ્રત્યેનો અહોભાવ, અનુરાગ અંદરમાંથી પ્રગટવો બહુ જ દુષ્કર છે. અને માટે જૈનમભાઈ પ્રમોદ ભાવના કીધી, એમ ગુણ ભાવના કીધી, ગુણ પ્રાપ્તિ ભાવના. ગુણ પ્રાપ્તિ ભાવના નથી કીધી. કેમ? કારણ કે ગુણ પ્રાપ્તિ તો સરળ અને સહજ છે, પણ ગુણ પ્રાપ્તિ થયા પછી પણ પ્રત્યેક આત્માઓ પ્રત્યેનો પ્રમોદ ભાવ આવવો બહુ એટલે બહુ દુષ્કર છે. અને માટે પ્રમોદ ભાવને સીધું સમ્યક્તો સાથે સરખાવ્યું છે. કદાચ પોતે ગુણથી ખાલી હોય, પણ એનો પક્ષપાત સતત ગુણ તરફનો હોય. અને માટે અંદરની જ્વલંતતા ને જીવંતતા, એનું જ તો નામ સમ્યક દર્શન છે. સમજાય છે? બોલો, કૃષ્ણ મહારાજાનું દ્રષ્ટાંત યાદ છે? ચલો એક પ્રશ્ન પૂછું છું. અમને છે ને દેવલાલીમાં અનેક ઘરોમાં જઈએ, અહીંયા પણ છે, આખું એ જે બંગલો વગેરે હોય તો એના આજુબાજુ અથવા સોસાયટીમાં ઘણા બધા ઝાડો રોપ્યા હોય, અને એ અલગ અલગ પ્રકારના ઝાડો. બોલો, ગુલાબનું ઝાડ કહેવાય કે કાંટાનું ઝાડ કહેવાય? કેમ? હવે પ્રશ્ન પૂછું છું, ગુલાબ વધુ હોય કે કાંટા વધુ હોય? હા, વધુ ભલે કાંટા હોય, પણ એ ગુલાબનું મહત્વ વધુ હોવાથી ઝાડ કેનું કહેવાય? અને આ આખું ઉપવન હોય, આખો સરસ મજાનો બગીચો હોય, શેનો બગીચો કહેવાય? ગુલાબનો બગીચો. આ દુનિયામાં પ્રત્યેક જીવોમાં દોષ હોવો એ કોઈ મોટી વાત નથી, પણ આટલા બધા દોષોની વચ્ચે આટલા મોહરાજાના એટેકો. તમે આ તો દેવલાલીમાં છો, પ્રવચનની પરસદામાં બેઠા છો, અને અહીંયાના આવા ગુરુ ભગવંતો જે ગુણાનુરાગના શિખર છે એમના ઓરા સર્કલમાં તમે બેઠા છો. એટલે અહીંયા બેઠેલો તો પ્રત્યેક આત્મા વિશિષ્ટ ગુણવાન છે. પણ અહીંયાના સર્કલમાંથી તમે બહાર જાઓ, બહારની દુનિયા જુઓ, કેટલી બધી વિષમતાઓ ફેલાયેલી દેખાય. ત્યારે આટલી વિષમતાઓની વચ્ચે જો કોઈ વ્યક્તિમાં એક પણ ગુણ દેખાય ને, બોલો, આશ્ચર્ય કહેવાય કે ન કહેવાય? આપણો ફોકસ કોના ઉપર જાય? બોલો તો ખરા. કોઈએ બહુ મોટી તપશ્ચર્યા કરી હોય અને સામેવાળો વ્યક્તિ કોઈ પ્રશંસા કરે, આને ખબર હે કેટલી તપસ્યા કરી. તમારી પાસે બધાની બધી જાણકારી હોય ને, પ્રશ્ન પૂછવો છે મારે. ક્યાં ગયા દીપકભાઈ? બધાની બધી જાણકારી હોય ને આપણી પાસે. બીજો પ્રશ્ન, પોતાની પૂર્ણ જાણકારી છે? પોતાને ઓળખી લીધા? પોતાને ઓળખવા માટે ફુરસદ નથી, અને આખી દુનિયાની બધી જાણકારી આપણી પાસે હોય. કોણ કેટલા અંશમાં પાણીમાં છે, કોણ કેવો છે, કોનો સ્વભાવ કેવો છે, કોઈ પણ નામ લો દેવલાલીના કોઈ પણ વ્યક્તિની, એની આખી હિસ્ટ્રી જ્યોગ્રાફી આપણી પાસે તૈયાર જ હોય કે ન હોય? એટલા બધા તો આપણે હોશિયાર છીએ. પણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે આપણી હોશિયારી તો કામ આવે જો એ હોશિયારી પોતાના એનાલિસિસમાં. કિમ મે કડમ કિમ ચમે કિચ્ચ શેષમ કિમ સક્કણિજ્જમ ન સમાય રામે. 10 વૈકાલિક સૂત્રની અંદર વાત આવે, સાધક આત્મા રોજ પોતાના આત્માનું નિરીક્ષણ કરે. જેમ પેઢીને ધંધો બંધ કરતા હો રાતના, રોજનું સરવૈયું કાઢો કે ન કાઢો, તેમ સાધક આત્મા રોજ આત્મનિરીક્ષણ કરે કે આજે મેં ગુણ વૃદ્ધિમાં કેટલો આગળ વધ્યો અને દોષ મારા કેટલા ઓછા થયા. અને ત્યારે એ સાધક આગળ વધતો, આત્મનિરીક્ષણમાં આગળ વધતો હોય. સર્વપ્રથમ વિતરાગ પરમાત્મા ઉપરનો અહોભાવ, પ્રમોદ ભાવ, પછી એક એક આગળ વધતા શ્રવણ ભગવંતો હોય, શ્રાવકો હોય. એની આપણે વિશેષ વાત આવતીકાલે પણ લેવાના છીએ. થોડાક દ્રષ્ટાંતો આપી અને આજે આપણે આપણા વિષયને વિરામ આપીશું. દુર્યોધન અને યુધિષ્ઠિર, ખ્યાલ છે ને દ્રષ્ટાંત?
દ્રષ્ટિ ત્રેવી સૃષ્ટિ. અને આજે ખરેખર અમને એટલો બધો અહોભાવ અને એટલો બધો બહુમાન ભાવ છે મારા ગુરુદેવ પ્રત્યે. હું તો બહુ વધારે રહ્યો નથી, 6-7 વર્ષથી રહ્યો છું, પણ એક પણ દિવસ એવો ન હોય કે જ્યારે પૂજ્યશ્રીના મુખથી કોઈની નિંદાના બે શબ્દો સાંભળ્યા હોય. અને બીજી બાજુ કહું છું, એક પણ દિવસ એવો ન હોય જ્યારે કોઈ નવા આરાધક રત્નોની વાતો એમના મુખેથી સાંભળવા ન મળી હોય. કેટલા અંદરથી અહોભાવિત. અને એ જ નહીં, એમના માતુશ્રી કહો, એમના સંસારી ભાઈ દીપકભાઈ કહો, કે એમના સંસારી બેન મારા સાહેબ વીર ગુણાશ્રી મારા સાહેબ કહો, જે વારસો પૂજ્યપાદ આચાર્ય ભગવાનશ્રી ગુણસાગર સુરીશ્વરજી મારા સાહેબે મૂક્યો અને જે યોગ નિષ્ઠા સુસાધ્વી શ્રી ગુણોદયશ્રી મહારાજે વારસો આપ્યો છે, ખરેખર ગુણાનું મોદનાનું તીર્થ કહી શકાય એવા મહાપુરુષ આપણી વચમાં બેઠા હોય. બોલો, હવે આપણાથી એમની ઓરામાં રહ્યા પછી કોઈની નિંદા થઈ શકે ખરી? શાસ્ત્રકાર ભગવંતો ત્યાં સુધી કહે છે કે દુનિયામાં કોઈ પણ જીવની નિંદા કરવાનો અધિકાર કોઈને પણ નથી. આ તો દુનિયાની વાત છે. બાંગ્લાદેશમાં કંઈ પણ થયું હોય, કોઈ આતંકવાદીએ કંઈ પણ કર્યું હોય, એની નિંદા કરવાનો અધિકાર શાસ્ત્રકાર ભગવંતે આપણને આપ્યો નથી. તો મારો પ્રશ્ન એમ છે, ચતુર્વિધ સંઘના કોઈ સભ્યની નિંદા આપણાથી થાય? કોઈ સાધુ, એમાંય શ્રમણી ભગવંતોની નિંદા? શાસ્ત્રકાર ભગવાન ઓગ નિર્યુક્તિમાં આગમમાં વાત આવે છે, એક શ્રમણ ભગવાનની હિલના કરવાથી 2.5 દ્વીપમાં વિચરતા કરોડો શ્રમણોની નિંદાનો દોષ એ જીવના માથે પડે. અને એક સાધુ ભગવાનની પૂજા, અહોભાવથી ભક્તિ, અહોભાવથી સુપાત્રદાન કરવાથી આ જગતના 2.5 દ્વીપના જેટલા શ્રમણ ભગવંતો છે એ બધાની ભક્તિનો લાભ એ વ્યક્તિને મળતો હોય ત્યારે એ વાત આવે, કોની નિંદા? અને આવા મહાપુરુષની વાત કરીએ, કોઈ પણ હોય, જ્ઞાતિ જાતિના ભેદ, જેને ગુણ ઉપર દ્રષ્ટિ છે એને કોઈ ભેદ ન દેખાય, ત્યારે દેવલાલીમાં આવ્યા પછી એવાએ અનેક સંપ્રદાયોમાં જ્યાં જ્યાં ગુણ મળતા હોય ત્યાં પણ ગ્રહણ કરવા પૂજ્યશ્રી ગયા હોય. એ તો આ દેવલાલીની વાત તો જવા દો, દેવલાલીનો તો ભૂમિનો તમે પ્રભાવ કહેશો, પણ દેવલાલીની વાત નથી. સમગ્ર જ્યાં પણ કચ્છ હોય, ગુજરાત હોય, રાજસ્થાન હોય, ખાસ હવે દાખલા તરીકે અહીંયા વિહાર ચાલી રહ્યો છે, ક્યાંકથી સમાચાર મળ્યા કે 25 કિલોમીટર દૂર કોઈક આરાધક સાધક વ્યક્તિ બહુ વિદ્યમાન છે, ખૂબ સુંદર આરાધના કરે છે, કોઈક તો જન્મથી અજૈન હોવા છતાં વિશિષ્ટ કક્ષાના જૈન ધર્મનું આચરણ કરે. અને એવા સમાચાર, ખાલી સમાચાર મળે ને, શ્રેણીક મહારાજાને સમાચાર મળતા કે ભગવાન આ દિશામાં બિરાજમાન છે. બોલો, શું કરતા શ્રેણીક મહારાજા? શું કરે? ના, તમે બધા બહુ પાછળ છો. શું કરે? જે સમાચાર આપે એને તો ખાલી મુગટ છોડીને બધું આપી દે. બોલો, આપણા ગુરુ મહારાજ આપણા ગામમાં આવવાના હોય એવા સમાચાર હવે તો તમને વોટ્સએપથી સમાચાર મળી જાય ને. આપણે આમ હાથ જોડીને મોકલીએ ખરા કે કાંઈ નહીં? વિચાર કરજો. અહોભાવ, અહીંયા ગુરુ ભગવાનને સમાચાર મળ્યા નથી અને અંદરથી રાજીપો શરૂ થઈ જાય, વાહ, કોઈ ગુણવાન આત્માના મને દર્શન થશે. અને પછી 25 કિલોમીટર હોય, 50 કિલોમીટર હોય, 100 કિલોમીટર સુધી પણ જાય, એમની વિગતો ખાસ નોંધ કરે, એમની અનુમોદના કરે, સાધના સ્થળના દર્શન કરે. એક આચાર્ય પદ ઉપર પહોંચેલા મહાન વ્યક્તિ જ્યારે આવા કોઈ ગુણવાન વ્યક્તિના દર્શને જાય ને, એને બી કેટલો અહોભાવ થાય. અત્યારની જ વાત કરું, એક વખત હું વૃંદાવન સોસાયટીમાં ગોચરી બોરવા ગયો અને ગોચરી બોરવા ગયો પછી બધી ગોચરી થઈ ગઈ. આજુબાજુમાંથી એક ફ્લોર ઉપરથી સામૂહિક 12 વાગે રત્નાકર 25 પછી એવા બધા વિશિષ્ટ સ્તોત્રનો પાઠ બધા સામૂહિકમાં કરતા હતા, એવો અવાજ મને સંભળાયો. હું ગોચરી બોરાવીને પાછો આવ્યો અને ગુરુદેવ શ્રી પાસે આવીને મેં કીધું, સારા સમાચાર, અનુમોદનીય સમાચાર, આપણા સમાજમાં કે આપણા શાસનમાં આવો કોઈ સરસ મજાનો સ્વાધ્યાય કરતા હોય, રુચિ ધરાવતા હોય તો આપણને અનુમોદના તો થાય જ. તો મેં આવીને સમાચાર આપ્યા તો સાહેબે કીધું, એમના ઘરે ગયા કે નહીં ગયા? મેં કીધું, સાહેબ ઘરે તો નહીં ગયો, મને એમ થયું કોઈ ડિસ્ટર્બ થશે અને એમ પણ મને એમ થયું કે હવે વરસાદ પડશે. સાહેબે મને કીધું કે જાઓ, પાછા જાઓ
એમના ઘરે જઈને કહો, એમને કહો ધર્મલાભ સાહેબે આપ્યા છે અને તમે ખૂબ અનુમોદનીય કાર્ય કરો છો. અને એમ કીધું કે એમનું દ્રષ્ટાંત આપણે બીજાને પણ આપી શકીએ, તો એ અનુમોદના કરજો. અને ખરેખર હું પાછો ગયો, પાત્રા લઈને ગયો નહોતો. એ બધા સામયિકમાં કેટલા બધા બહેનો, હવે વિચાર કરજો, દેવલાલી આવનારા 1-2 દિવસ માટે આવનારા લોકોનું શું પ્લાનિંગ હોય મગજમાં? હરવાનું, ફરવાનું. પછી હવે શું છે, દેવલાલીમાં દેરાસરો તો છે, પણ આજુબાજુ બીજા બી સ્થળો છે કે નથી? હા, કયા કયા આવે તમને તો ખબર નહીં હોય, મને લાગે છે. ખબર છે? બધે જ જાય. આપણા લોકો પણ આવ્યા હોય ને તો પણ જાય, બધે જાય. કે આપણે ક્યાં મતભેદ રાખો? આવા સમયની અંદર અહીંયા આવીને નિરાંતે ધર્મની આરાધના સૂચવી, એ બધા બહેનોને એટલી અનુમોદના થઈ. વાગડ સમાજનો એ આખો એ સમુદાય, એ બહેનો સામયિક કરી. અને મને આશ્ચર્ય તો ત્યારે એ થયું કે રત્નાકર 25 વગેરેનો સ્વાધ્યાય પૂર્ણ થયો. કેટલો જોરથી અવાજ આવતો હશે, મને નીચે સુધી સંભળાતો હતો. પછી એમણે કહ્યું કર્મક્ષય નિમિત્તે લોગસના કૌશક, 10 લોગસનો કૌશક શરૂ કર્યો. મેં કીધું કૌશક કરે એવા મહાત્માઓના દર્શન તો, એટલે મેં સમાચાર આપ્યા. વિચાર કરજો, ગુણાનુમોદનાની કેટલી પરાકાષ્ઠા. એ બધાને એટલી અનુમોદના થઈ કે આજ સુધીમાં કદાચ ગુણોની કદર કોઈકે કરી હશે. અને ત્યારે મને યાદ આવે વસઈ સાહેબની 50 વર્ષની પ્રવેશની જ્યારે એ પ્રોગ્રામ આયોજન હતો, પ્રોગ્રામમાં મુખ્ય આયોજન શું હતું? સંયમ સુવર્ણ વર્ષ પ્રવેશ થાય ને, એટલે સુવર્ણથી બહુમાન. કોનું બહુમાન? તો એવા વિશિષ્ટ ગુણવાન વ્યક્તિઓ, 5 ગુણવાન વ્યક્તિઓને પ્રમોદ ભાવ સાથે જ્યારે બહુમાન કર્યા સુવર્ણની ઘીનીથી. વિચાર કરજો, આખા આ તો બહુ નાના પાયાનું બહુમાન હતું. શંખેશ્વરની અંદર બહુરત્ના વસુંધરા જે પુસ્તક પૂજ્યપાદશ્રીએ સંપાદિત કરી, કેટલા તો વિહારો એમણે કર્યા. અને ત્યારે એ બધા જ 80 થી 85, 90 જેટલા આરાધકોને એક સાથે એક મંચ ઉપર બહુમાન થયું. બોલો કેટલા કલાક બહુમાન ચાલ્યું હશે? 8 કલાક સુધી સળંગ એ બહુમાન ચાલ્યું. અને લોકો એ ગુણવાન વ્યક્તિ, એક ગુણવાન વ્યક્તિની વિશેષતાઓ સાંભળી. કોઈક આજીવન બ્રહ્મચારી હોય, કોઈકે ઉગ્ર તપશ્ચર્યા કરી હોય, કોઈક એ અજૈન હોવા છતાં જૈન ધર્મનો અનુરાગ ધરાવતા હોય, કોઈકે માસક્ષમણ અને પૌષધની આરાધનાઓ કરી હોય. એવા એક વિશિષ્ટ વિરલ વ્યક્તિઓ. તમારે જો પ્રમોદ ભાવને આત્મસાત કરવું હોય તો હું માત્ર એટલું જ તમને છેલ્લે કહીશ કે જીવનમાં એક વખત બહુરત્ના વસુંધરા પુસ્તકનું શાંત ચિત્તે અધ્યયન કરજો. અને એમાં જે મહાપુરુષોના જે ગુણો તમને નજરમાં આવે ભાવપૂર્વક અનુમોદના કરજો. અને આ અનુમોદનાની જ્યારે વાત હોય ત્યારે છેલ્લે આપણે બધા એકસાથે જેટલા પણ વિશિષ્ટ ગુણવાન વ્યક્તિઓ છે, એક હોમવર્ક આપવાનો છું. આવતીકાલે બી પ્રમોદ ભાવના ચાલશે. એક હોમવર્ક આપું છું. આજના દિવસે તમને જેટલા પણ જીવો તમારા સંપર્કમાં આવે એ બધા જીવોનો એક ગુણ તમારે જોવાનો. બરોબર છે? કરશો આટલું કામ કે ખાલી વ્યાખ્યાન સાંભળીને વયા જવાનું? પ્રભાવના આપું છું, લઈ જશો? એક ગુણ તમારે જોવાનો અને અવસર આવે તો બીજાને પણ કહેવાનો અને અનુમોદના કરવાની. તો આપણે એક સાથે બધા જેટલા પણ વિશિષ્ટ ગુણધારી આત્માઓ આ દુનિયામાં વિદ્યમાન છે એમની આપણે અનુમોદના 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 વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદના. જીનાથના વિરુદ્ધ કઈ બોલે તો હાર્દિક વિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.